મારા વાલા પ્રિયો, તમે બધા આશીર્વાદિત લોકો છો. પ્રભુ ઈચ્છે છે કે તે તમને આશીર્વાદ આપે. એટલા માટે તે રોજ વાત કરે છે અને મને તમારા આશીર્વાદ માટે પ્રાર્થના કરાવે છે. આ કાર્યક્રમમાં પ્રાર્થના કરવા ઉપરાંત અમારી પ્રાર્થના ટીમ હંમેશા આ કાર્યક્રમ જોનારાઓના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. કેમ જાણો છો, પ્રભુની ઈચ્છા છે કે તમે આશીર્વાદિત થાઓ. પુનર્નિયમ 15મો અધ્યાય તેની 10મી કલમ જુઓ. તમારા ઈશ્વર પ્રભુ તમારા હાથના સર્વ કાર્યોમાં બરકત આપશે. આજ માટે આ વચન છે, મારા પુત્ર, મારી પુત્રી, તમારા ઈશ્વર પ્રભુ તમારા બધા કામોમાં તમને આશીર્વાદ આપશે. ઈશુ આશીર્વાદ આપવા માટે જ આવ્યા છે. આજે તમે જે કરવાનું આયોજન કરો છો, અભ્યાસ કરો છો, તેમાં આશીર્વાદ મળશે. કાર્ય કરો છો, તેમાં આશીર્વાદ મળશે. વ્યવસાય કરો છો, વ્યવસાયમાં આશીર્વાદ મળશે. સેવા કરો છો, સેવા આશીર્વાદિત થશે. આજે કયા આશીર્વાદની જરૂર છે? પ્રભુ તમારા બધા જ કામોની અંદર તમને ખૂબ સારો આશીર્વાદ આપશે. પણ શું કરવાનું છે? તમારે બધું ઈશુના નામે કરવું જોઈએ કે હે ઈશુ, હું વિશ્વાસ કરું છું, તમે મને આશીર્વાદ આપનાર પ્રભુ છો. મને આશીર્વાદ આપવા માટે તમે તમારું લોહી વેવડાવ્યું, વધસ્તંભ પર મરીને સજીવન થયા. હું આ તમારી શક્તિથી જ કરું છું પ્રભુ. હું આ કામ અથવા વ્યવસાય કેવળ તમારી કૃપાથી જ કરું છું. મારા હાથના બધા કાર્યોને તમે આશીર્વાદ આપો છો પ્રભુ. તે આશીર્વાદ આપવા બદલ તમારી સ્તુતિ કરું છું પ્રભુ. જ્યારે તમે આવું કહો છો, તમે તે આશીર્વાદ જોઈ શકશો. શું તમે કહેશો? પ્રભુને જોઈને કહો કે તમે મને આશીર્વાદ આપવા માટે મારી સાથે છો પ્રભુ. મારા હાથને જે કામ મળે છે તે બધાને તમે આશીર્વાદ આપો છો. શું તમે કહેશો આવું? હે પ્રભુ, તમે દરેક કાર્યોને આજે અને દરરોજ આશીર્વાદ આપશો. હે પિતા, તમે આશીર્વાદ આપનાર પ્રભુ છો. તમે દરેકને આશીર્વાદ આપનાર પ્રભુ છો. તમે અમને આશીર્વાદ આપવા માટે હંમેશા અમારી સાથે રહો છો પ્રભુ. આજે આ પુત્રને, આ પુત્રીને આશીર્વાદ આપું છું અને સન્માન આપું છું પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના માટે પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.